દેશના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચૂડે એક કાર્યક્રમને સંબોધન કરતા ઘણી મહત્વની ટિપ્પણીઓ જણાવી હતી, જેમાં સામાન્ય લોકોથી લઈને ન્યાયપાલિકા બેઠેલા દરેક કોર્ટના જજ સહિત દરેકને લાગુ પડે છે. ડીવાય ચંદ્રચૂડે કહ્યું હતું કે કોર્ટોને ન્યાયનું મંદિર ના ગણાવવી જોઈએ, કેમ કે જો એમ કરવામાં આવશે તો જજો પોતાને ભગવાન માનવા લાગશે. જજોની સરખામણી ભગવાન સાથે કરવી ખતરનાક છે, કેમ કે જજોની જવાબદારી આમ નાગરિકોના હિતોમાં કામ કરવાની છે. કોલકાતામાં નેશનલ જ્યુડિશિયલ એકેડેમીના સંમેલનને સંબોધન દરમિયાન મુખ્ય ન્યાયાધીશે આ મહત્વની ટિપ્પણી કરી હતી. મુખ્ય ન્યાયાધીશે વધુમાં કહ્યું કે અવારનવાર અમને ઓનર યા લોર્ડશિપ કે લેડીશિપ કહીને સંબોધવામાં આવે છે. જ્યારે લોકો કોર્ટને ન્યાયનું મંદિર માનવા લાગે છે, ત્યારે એક ખતરો એ રહે છે કે જજો પોતાને ભગવાન માનવા લાગે છે અને જજોની સરખામણી ભગવાન સાથે ન કરવી જોઈએ. જજોનું કામ લોકોની સેવા કરવાનું છે. જ્યારે તમે ખુદને એવી વ્યક્તિના રૂપમાં જુઓ છો કે જેનું કામ લોકોની સેવા કરવાનું છે, ત્યારે તમારી અંદર પણ બીજા પ્રત્યે સંવેદના અને પૂર્વાગ્રહ મુક્ત ન્યાય કરવાનો ભાવ પેદા થશે. આમ કહીને મુખ્ય ન્યાયાધીશે ભારતના બધા જજોને એક સંદેશ આપ્યો હતો. મુખ્ય ન્યાયાધીશે વધુમાં કહ્યું હતું કે કોઈ ક્રિમિનલ કેસમાં પણ સજા આપતી વખતે જજો સંવેદના સાથે આવું કરે છે, કેમ કે અંતે તો કોઈ માનવીને સજા આપવાની રહી છે. તેથી મારું માનવું છે કે બંધારણીય નૈતિકતાની અવધારણાઓ મહત્વપૂર્ણ છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે આપણે બંધારણીય અર્થઘટનના માસ્ટર હોઈ શકીએ છીએ, પરંતુ બંધારણીય નૈતિકતા અંગે કોર્ટનો દ્રષ્ટિકોણ ન્યાયી સમાજની સ્થાપના કરે છે. સીજેઆઈ ચંદ્રચૂડે સહાયિતા સોફ્ટવેર વિશે વાત કરી, જે અંગ્રેજીથી સ્વતંત્ર થયા પછી સુપ્રીમ કોર્ટના 37,000થી વધુ ચુકાદાઓને તમામ બંધારણ માન્ય પ્રાદેશિક ભાષાઓમાં અનુવાદિત કરવા માટે ચાલુ કાર્યમાં મદદ કરે છે. સીજેઆઈએ ન્યાયતંત્રમાં લોકો માટે અવરોધો પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. તેમણે કહ્યું કે સામાન્ય લોકો માટે નિર્ણયો સુધી પહોંચવામાં અને તેને સમજવામાં મુખ્ય અવરોધ એ ભાષાનું અંતર છે. સીજેઆઈ ચંદ્રચૂડે કહ્યું કે ટેકનોલોજી આપણને કેટલાક જવાબો આપી શકે છે. મોટાભાગના ચુકાદાઓ અંગ્રેજીમાં લખવામાં આવે છે, તેથી હવે અમે તેમની મદદથી અનુવાદ કરી શક્યા છીએ. મુખ્ય ન્યાયાધીશ ઉપરાંત આ કાર્યક્રમમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પણ હાજર રહ્યા હતા. મમતાએ મુખ્ય ન્યાયાધીશની સામે જ ન્યાયપાલિકાને લઈને એક મોટું નિવેદન આપ્યું. મમતાએ કહ્યું કે ન્યાયપાલિકામાં કોઈ પક્ષપાત ન થવો જોઈએ. મમતાએ સુપ્રીમ, હાઈકોર્ટ અને અન્ય કોર્ટોના ન્યાયાધીશોને વિનંતી કરી હતી કે ન્યાયપાલિકા કોઈ પણ રાજકીય પૂર્વાગ્રહ મુક્ત રહે તેની તકેદારી રાખવી જોઈએ. ન્યાયપાલિકા એ બિલકુલ નિષ્પક્ષ અને ઈમાનદાર રહેવું જોઈએ. ન્યાયપાલિકા લોકશાહી બંધારણ લોકોના હિતોના સંરક્ષણ માટે ભારતના પાયાના મોટા સ્તંભ છે. મહેરબાની કરીને ધ્યાન રાખો કે ન્યાયપાલિકામાં કોઈ પણ રાજકીય પક્ષપાત ના થાય.